વિદ્યાર્થી મિત્ર, વિજ્ઞાન મિત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યુત પ્રવાહ, તમે ધોરણ 10માં આ ટોપિક ઓલરેડી ભણી ચૂક્યા છો. તમે જાણો છો કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આપણે પ્રકરણ 1 અને 2માં જોઈ ગયા કે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે જે આપણે વાત કરીએ છીએ તેને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેવાય, જેને આપણે બીજા શબ્દમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પણ કહીએ છીએ. તો સ્થિર વિદ્યુતભારનું જે વર્ણન કરવામાં આવે, જે અભ્યાસ કરવામાં આવે એને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય, અને ગતિમાન વિદ્યુતભારનું જે અભ્યાસ કરવામાં આવે એને ઇલેક્ટ્રિસિટી કહેવાય. તો અહીંયા વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો તમે ભણી ગયા કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી લખાય. હવે જો કોઈ એક પર્ટિક્યુલર સમયગાળામાં આપણે વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો તેને તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ કહેવાય, અને તેને તમે જાણો છો I બરાબર શું લખાશે? dq ભાગ્યા dt. અને જો તમારે વિદ્યુત ભાર શોધવો હોય તો વિદ્યુત ભાર શોધવા માટે તમે લખી શકો છો ઇન્ટિગ્રેશન I dt, q બરાબર સંકલન I dt. જો કોઈ ન્યુક્લિયસની આજુબાજુ કોઈક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય અને આ ભ્રમણ કક્ષાનો આવર્તકાળ t હોય તો I ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ q ભાગ્યા t. અહીંયા q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને ભાગ્યા આવર્તકાળ એટલે ઇલેક્ટ્રોનની આ ગતિ માટે પ્રવાહનું નિર્માણ I બરાબર E ભાગ્યા t લખાશે. તમે જાણો છો કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય, તો I બરાબર EF પણ લખી શકાય. તમે ભણી ગયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, તો આના ઉપરથી F બરાબર ઓમેગા ભાગ્યા 2π લખાય. તો અહીંયા કોણીય આવૃત્તિના સંદર્ભમાં મારે જો વિદ્યુત પ્રવાહ લખવો હોય તો Fના સ્થાને ઓમેગા ભાગ્યા 2π લખવો પડે, એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ થશે E ઓમેગા ભાગ્યા 2π. આ સિવાય તમે એ પણ જોઈ ગયા કે V બરાબર R ઓમેગા, તો ઓમેગા બરાબર શું લખાશે? V ભાગ્યા R. જો આ અહીંયા મૂકી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ E ભાગ્યા 2π અને ઓમેગાની જગ્યાએ લખાશે V ભાગ્યા R. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે EV ભાગ્યા 2πR. આટલા સૂત્રો ઉપર આપણને પ્રવાહને લગતા MCQ પરીક્ષામાં આવી શકે છે. આના પછી આપણે બીજો ટોપિકની વાત કરીએ. અચ્છા, અહીંયા આપણે વિદ્યુત પ્રવાહને લગતા બીજા પ્રશ્નો તમને જો પૂછાય, ખાલી તમારા દિમાગમાં આવા પ્રશ્નો આવે તો એના શું જવાબ આપશો? મારો પહેલો પ્રશ્ન છે કે આપણે એવી વાત કરી કે વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. હવે કોઈ પણ એક વાહક છે, માનો કે આ વાહક છે, તમે જાણો છો કે આ વાહકમાં અસંખ્ય ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે અને આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરવા માટે મુક્ત હોય. તો વાહકમાં આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે શું એવું કહી શકાય કે આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? શું આપશો જવાબ? વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કેમ? તો આપણે જ્યારે ઇલેક્ટ્રોનની ગતિની વાત કરીએ ત્યારે આ ગતિ એક ચોક્કસ દિશામાં હોવી જોઈએ. જો કોઈ વિદ્યુતભાર ચોક્કસ દિશામાં ગતિ કરે તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. પરંતુ જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે તેઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે.
આથી તેઓની જે દિશા હોય છે તે અસ્તવ્યસ્ત હોય છે અને પરિણામ સ્વરૂપ તેમનો સરેરાશ ડ્રિફ્ટ વેગ શૂન્ય થાય છે, જે આપણે આગળ ભણીશું. સરેરાશ ડ્રિફ્ટ વેગ શૂન્ય થાય છે અને આથી આપણે કહી શકીશું કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ભલે ઇલેક્ટ્રોનો મુક્ત અસ્તવ્યસ્ત ગતિ કરે છે પરંતુ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી. બીજો પ્રશ્ન, માનો કે આ એક વાહક છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I. તો શું આ જે વાહક છે એને એવું કહી શકાય કે આ વાહક વિદ્યુત ભારિત છે અથવા આ વાહક વિદ્યુત ભારિત થયેલો છે? શું જવાબ આપશો? ના, આ વાહક વિદ્યુત ભારિત નથી. કેમ? તો ભલે આ વાહકમાંથી પ્રવાહ પસાર થાય છે પરંતુ સામાન્ય રીતે આ વાહકમાં જેટલો ઋણ વિદ્યુતભાર હશે એટલો જ ધન વિદ્યુતભાર હશે અને એટલા માટે આનો જે સરેરાશ વિદ્યુતભાર છે એ શૂન્ય હશે, માટે આ વાહક વિદ્યુત ભારિત નથી તેવું કહેવાય. તો આ થઈ વિદ્યુત પ્રવાહની બેઝિક વાત. આ સિવાય તમે બીજા અમુક પોઈન્ટ્સ જાણો છો કે જે તમારા 11મા ધોરણમાં આવી ગયા. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ એક ચોક્કસ દિશામાં લઈએ છીએ, છતાં પણ વિદ્યુત પ્રવાહને આપણે અદિશ કહીએ છીએ કારણ કે વિદ્યુત પ્રવાહનો સરવાળો સાદા બીજગણિતની રીતે કરી શકાય. ધારો કે તમારે 5 એમ્પિયર અને 3 એમ્પિયર પ્રવાહનો સરવાળો કરવો છે, તો આના માટે તમે 5 + 3 એટલે કે 8 એમ્પિયર પ્રવાહ લખી શકો છો. આના માટે કોઈ ચોક્કસ, જેમ કે આપણે ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જે સદિશો માટે હતી તેવી વાપરતા નથી. આ કારણસર આપણે કહીશું કે અહીંયા વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહનો સમાવેશ મૂળભૂત ભૌતિક રાશિમાં કરવામાં આવે છે. 11મા ધોરણમાં તમે ભણી ગયા કે આપણી પાસે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે અને એમાંની એક વિદ્યુત પ્રવાહ અને તેનો SI એકમ એમ્પિયર છે. તો આ બેઝિક વાતો તમે 11મા ધોરણમાં ભણી ગયા. બીજી એક રાશિની અત્યારે વાત કરીએ આપણે, વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, વિદ્યુત પ્રવાહ ઘનતા, આને વ્યાખ્યા આવી રીતે અપાય છે અને J વડે દર્શાવાય અને એનું સૂત્ર લખાય છે I/A. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવી રીતે અપાય, પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ફરીથી, વાહક પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, તેનો એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર થાય. તો આ બેઝિક વાત વિદ્યુત પ્રવાહ ઘનતાની છે. અહીંયા આ ખાસ યાદ રાખજો, પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. એટલે કે અહીંયા ધારો કે આ એક વાહક આપેલો છે, તો વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે I. તો આ પ્રવાહ છે એની દિશાને લંબ આ આડછેદ થયો, એટલે કે આ આડછેદનું ક્ષેત્રફળ આપણે આવી રીતે લઈ શકીએ. બીજા શબ્દમાં કહીએ તો અહીંયા આપણે ક્ષેત્રફળ સદિશ રાશિ છે એટલે એના 2 ઘટકો લઈ શકાય. તમે ભણી ગયા છો, એક સમાંતર ઘટક હોય અને એક લંબ ઘટક. તો અહીંયા જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની ગણતરી કરવાની હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે પ્રવાહની દિશામાં આવેલો ક્ષેત્રફળનો ઘટક ગણતરીમાં લેવાનો. હવે અહીંયા જો ક્ષેત્રફળ અને પ્રવાહ એક જ દિશામાં છે એટલે પ્રવાહની દિશામાં ક્ષેત્રફળ ખુદ છે એટલે આના માટે લખાય J = I/A. પરંતુ માનો કે આપણી પાસે આડછેદ આવી રીતે છે, આ પ્રવાહની દિશા, જો આ ક્ષેત્રફળની દિશા થશે, તે આ દિશા સાથે ધારો કે એક થીટા ખૂણો બનાવે છે, તો ક્ષેત્રફળનો આ જે ઘટક થશે એ કયો ઘટક થશે? cos થીટા. તો ક્ષેત્રફળનો પ્રવાહની દિશામાં કયો ઘટક છે? A cos થીટા. તો અહીંયા J = I/A cos થીટા લખાય. તો જ્યારે પ્રવાહ ઘનતાના MCQ આપણી પાસે આવે ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પ્રવાહ ઘનતામાં જે ક્ષેત્રફળ લેવાનું છે એ પ્રવાહની દિશામાં આવેલા ક્ષેત્રફળના ઘટકને ધ્યાનમાં લેવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બીજું, આના ઉપરથી તમે જોઈ શકો છો કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો
એક છેડેથી જેટલો વિદ્યુત પ્રવાહ દાખલ થાય એટલો જ વિદ્યુત પ્રવાહ બીજા છેડેથી બહાર આવશે, વિદ્યુત ભારનું સંરક્ષણ. તો અહીંયા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો આવા સંજોગોમાં આ સૂત્ર એવું કહે છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એક ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આનો મતલબ એવો થયો કે જ્યાં ક્ષેત્રફળ ઓછું હશે ત્યાં પ્રવાહ ઘનતા વધુ હશે અને તેનાથી ઉલટું જ્યાં ક્ષેત્રફળ વધારે હશે ત્યાં પ્રવાહ ઘનતા ઓછી હશે. તો જો આપણે આ એ અને બી બિંદુની વાત કરીએ તો અહીંયા ક્ષેત્રફળ ઓછું છે એટલે આ વિસ્તારની પ્રવાહ ઘનતા કેવી હશે? વધારે. આ ભાગ બી ભાગ પાસે ક્ષેત્રફળ વધારે છે તો અહીંયા પ્રવાહ ઘનતા કેવી હશે? ઓછી. તો આજે હમણાં આપણે જે ટોપિક જોયો એ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત થઈ. હવે બીજો એક ટોપિક આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ જે તમે ઓલરેડી 10મા ધોરણમાં ભણી ગયા છો, ઓહમનો નિયમ. તો આપણો આગલો ટોપિક છે ઓહમનો નિયમ. ધારો કે કોઈક વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો ઓહમના નિયમ મુજબ V એ I ના સમપ્રમાણમાં હોય. કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો પસાર થતો વિદ્યુત સ્થિતિમાન એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. આ સપ્રમાણતાનો જે અચળાંક છે તેને અવરોધ R કહેવાય. આરને આપણે શું કહીએ છીએ? સપ્રમાણતા અચળાંકને અવરોધ. તમે જાણો છો તેનો એકમ ઓહમ લખાય છે અને તેની સંજ્ઞા ઓહમ છે. આ સિવાય તેનો બીજો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર પણ લખાય, કારણ કે R બરાબર V ભાગ્યા I થાય. Vનો એકમ વોલ્ટ અને પ્રવાહનો એકમ I એટલે વોલ્ટ ભાગ્યા એમ્પિયર. જો કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો V એ I ના સમપ્રમાણમાં હોય છે. આને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. અહીંયા આપણે તાપમાન કેવું રાખતા હોઈએ છીએ? અચળ રાખતા હોઈએ છીએ. તો અચળ તાપમાને V ઇઝ પ્રપોઝનલ ટુ I. આ સપ્રમાણતા અચળાંકને R કહેવાય. Rને અવરોધ કહે છે. તેનો એકમ ઓહમ થાય અને તેનો બીજો એકમ આપણે શું લખતા હોઈએ છીએ? વોલ્ટ પ્રતિ એમ્પિયર. હવે ધારો કે આપણે L લંબાઈ અને એ આડછેદનું એક ચોસલું લઈએ તો આના માટે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો R બરાબર V ભાગ્યા I લખાય. હવે જો હું આવું જ બીજું સમાન ચોસલું લઉં અને એને આવી રીતે શ્રેણીમાં જોડું, આવી રીતે જોડી દઈએ એટલે આ લંબાઈ L, આ લંબાઈ L, એટલે કે હવે ચોસલાની કુલ લંબાઈ કેટલી થશે? 2L. અને એના આડછેદનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ સમાન છે એ. તો આવા સંજોગોમાં અહીંયાથી જે પ્રવાહ પસાર થશે એ જ પ્રવાહ અહીંયાથી જશે એટલે કે પ્રવાહ અચળ રહેશે. પરંતુ જો આનું સ્થિતિમાન V હોય, આનું પણ સ્થિતિમાન V થાય તો બંનેનું સ્થિતિમાન ટોટલ કેટલું થશે? 2V. તો આવા સંજોગોમાં અવરોધ R' બરાબર V ભાગ્યા I. અહીંયા વોલ્ટેજ કેટલો છે? 2V. અને પસાર થતો પ્રવાહ કેટલો છે? I. તો V ભાગ્યા I એટલે R છે તો અહીંયા R' ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2R. તો આના ઉપરથી આપણે એવું મેળવ્યું કે જો આપણે વાહકની લંબાઈ વધારી, પહેલા L હતી અને હવે લંબાઈ કેટલી કરી? 2L. તો જો વાહકની લંબાઈ વધારી તો અવરોધનું મૂલ્ય પણ વધ્યું. લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થયો. આનો મતલબ લંબાઈ વધારતા અવરોધ વધે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે આ લંબાઈ વધારી એની જગ્યાએ આપણે એક કામ કરીએ કે આ ચોસલાના બે ભાગ પાડી દઈએ જેની લંબાઈ L. હવે ક્ષેત્રફળ બંનેના કેટલા થઈ ગયા? A/2. બંને ભાગ કર્યા એટલે ક્ષેત્રફળ કેટલા થઈ ગયા? A/2. એક ક્ષેત્રફળમાંથી I પ્રવાહ પસાર થતો હતો તો A/2 ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I/2. અને બંનેના છેડા વચ્ચેનું સ્થિતિમાન કેટલું કહેવાશે? V. તો હવે જો અવરોધ આપણે આને R" કહીએ તો R બરાબર V ભાગ્યા I. અહીંયા વોલ્ટેજ V છે પણ પ્રવાહ કેટલો થઈ ગયો? I/2.
તો આર ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v ભાગ્યા આઈ. ફરીથી v ભાગ્યા આઈ એટલે આપણે આર લીધું, તો આર ડબલ ડેશ બરાબર શું લખાશે? 2r. જો અહીંયા આપણે ક્ષેત્રફળ a/2 કર્યું, તો બીજું આપણું તારણ શું છે? જો ક્ષેત્રફળ ઘટાડીએ, a/2 કર્યું એનો મતલબ શું થયું? અડધું થયું. અડધું થયું એનો મતલબ શું થયો? ક્ષેત્રફળને આપણે ઘટાડીએ છીએ તો અવરોધ વધે છે. તો આપણો બીજો મુદ્દો એવો આવ્યો કે આર એ 1/a ના સમપ્રમાણમાં છે. તો આના ઉપરથી એવું ફલિત થાય છે, આપણે જે આ પ્રેક્ટિકલ્સ કરીએ છીએ તો પ્રેક્ટિકલી એવું પ્રૂવ થયું કે આર એલના સમપ્રમાણમાં હોય છે, આર એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આર ઇઝ પ્રપોઝનલ ટુ L/A. આ જે સપ્રમાણતા છે એને અવરોધકતા રો કહે છે. અહીંયા રોને અવરોધકતા કહે છે. આપણે આના વિશે વાત કરીએ એ પહેલાં ફરીથી અહીંયા વાત કરું કે તમને પ્રશ્ન પૂછાય કે અવરોધ શાના ઉપર આધાર રાખે? શું પ્રશ્ન પૂછાય? અવરોધ શાના ઉપર આધાર રાખે? તો અહીંયા આપણે બે મુદ્દાઓ જોયા કે જો લંબાઈમાં ફેરફાર કરીએ છીએ તો અવરોધ વધે છે, લંબાઈના સમપ્રમાણમાં હોય એટલે કે અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે છે. બીજું શાના ઉપર આધાર રાખે? અવરોધ એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. અને આ સિવાય અવરોધ એ તાપમાન પર પણ આધાર રાખે છે તેમ કહેવાય. આમ વાહકનો અવરોધ પરિમાણ, તાપમાન અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અહીંયા અવરોધકતા આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ભાગ્યા એ, રોને અવરોધકતા કહે છે. તો રો બરાબર મારે આને સૂત્ર કરતા બનાવું તો આવું લખાય આર એ ભાગ્યા એલ. તો રો બરાબર આરનો એકમ થાય ઓમ, એનો એકમ થાય મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને લંબાઈનો એકમ થાય મીટર. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે. અવરોધકતાનો એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. અવરોધકતા માત્ર વાહકના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. ફરીથી અવરોધકતા એ માત્ર વાહકના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. આનો મતલબ શું? ધારો કે આ પેન કોપરની બનેલી છે. હવે આ પેનના હું બે ટુકડા કરી દઉં તો આ બંને ટુકડાના અવરોધ અલગ અલગ હશે, કારણ કે અવરોધ એ પરિમાણ ઉપર આધાર રાખે છે. આ બંનેની લંબાઈ બદલાઈ ગઈ એટલે અવરોધ બદલાશે. તો અવરોધ પરિમાણ ઉપર આધાર રાખે છે. અવરોધકતા એ ધાતુની હોય, માનો કે આ કોપર છે તો અવરોધકતા કોપરની હોય. હવે જો હું આના બે ટુકડા કરું, આ પણ કોપર, આ પણ કોપર, તો બંને ટુકડા કોપરના હોવાથી તેની અવરોધકતા અચળ હોય, કારણ કે અવરોધકતા એ ધાતુની હોય છે. એટલે અવરોધકતા દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અવરોધકતા દ્રવ્યની હોય છે, ધાતુની એવું નહીં, પણ અવરોધકતા એ દ્રવ્યની હોય છે. એટલે અવરોધકતા દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અહીંયા ભલે બંનેની લંબાઈ અલગ અલગ છે પણ બંને એક જ દ્રવ્યના હોવાથી તેમની અવરોધકતા અચળ કહેવાય. તો આ થઈ અવરોધકતાની વાત. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. વાહકતાને સિગ્મા વડે દર્શાવાય. સિગ્મા બરાબર 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય અને તેનો એકમ ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ અથવા મો, MHO, મો મીટર ઇન્વર્સ કહેવાય. તો આ થઈ બેઝિક વાત અવરોધ, અવરોધકતા અને વાહકતાની. હવે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એક એવી આઈએમપી થિયરી, આઈએમપી પ્રશ્ન, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવો. શું? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવો અથવા જે બરાબર સિગ્મા ઈ થાય છે તેવું સાબિત કરો. આ બેમાંથી કોઈ એક રીતે પ્રશ્ન પૂછાય. તો ધારો કે કોઈક વાહકમાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર કરતા તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ વાહકમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છે. આ વાહકની લંબાઈ L છે. તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR લખાય. હમણાં જ આપ જોઈ ગયા V બરાબર I, R એટલે શું લખાશે? રો L ભાગ્યા A. હવે બીજા પ્રકરણમાં તમે ભણી ગયા વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગુણાકાર. અહીંયા અંતર L છે એટલે V બરાબર EL, I રો L ભાગ્યા A. રો L બંને બાજુથી કેન્સલ થઈ જશે તો E બરાબર I ભાગ્યા A અને ઇન્ટુ રો.
આઈ ભાગ્યા એ એટલે હમણાં આપણે આગળ જોઈ ગયા પ્રવાહ ઘનતા જે ઇન્ટુ રો. તો એક આપણને આવો પ્રશ્ન પણ પૂછાય કે ઈ બરાબર જે રો સાબિત કરો, અથવા અહીંયા ઈ બરાબર જે અને રો એટલે અવરોધકતાનો વ્યસ્ત વાહકતા કહેવાય, તો અહીંયા રો બરાબર 1/સિગ્મા થશે એટલે સિગ્મા લખાશે. તો જે બરાબર સિગ્મા ઈ જો સદિશ સ્વરૂપે લખીએ તો આવું લખાય. તો અહીંયા જે બરાબર સિગ્મા ઈ આ સદિશ સ્વરૂપ દર્શાવે છે. આ આપણે ઓહમના નિયમ ઉપરથી વી બરાબર આઈ આર સૂત્ર ઉપરથી આ મેળવ્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ સૂત્ર ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવે છે. અને કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે ઓહમના નિયમનો ઉપયોગ કરી જે બરાબર સિગ્મા ઈ મેળવો, તો તમારે આ થિયરી મેળવવાની. ઓહમના નિયમની મર્યાદાઓ. જે દ્રવ્યો ઓહમના નિયમનું પાલન કરે છે તેમને ઓહમિક દ્રવ્યો કહેવામાં આવે છે. પરંતુ કેટલાક દ્રવ્યો એવા હોય છે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. આવા દ્રવ્યોને આપણે નોન ઓહમિક દ્રવ્યો કહીએ છીએ. તો ઓહમના નિયમની પહેલી મર્યાદા, નોન ઓહમિક દ્રવ્યો માટે વી એ આઈના સમપ્રમાણમાં હોતા નથી. વી એ આઈના સમપ્રમાણમાં હોતા નથી. બીજી મર્યાદા, વી અને આઈ વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે. વીઆઈ સંબંધ એ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે. જો આપણે વીનું કોઈ એક ચોક્કસ મૂલ્ય લઈએ અને આ માટે મળતો પ્રવાહ આપણને આઈ છે. હવે આ જ મૂલ્ય માટે વીની દિશા ઉલટાવવામાં આવે તો ઉલટાયેલી દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ આપણને મળતો નથી. ત્રીજી મર્યાદા છે, આઈના કોઈ એક મૂલ્ય માટે વીના એક કરતાં વધારે મૂલ્ય પણ મળી શકે છે. એટલે કે જો આપણે આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરીએ તો આ આઈના એક મૂલ્ય માટે વિદ્યુત સ્થિતિમાનના એક કરતાં વધારે મૂલ્ય પણ મળી શકે છે. આ થઈ ઓહમના નિયમની મર્યાદાઓ. ફરીથી, નોન ઓહમિક દ્રવ્યો માટે વી એ આઈના સમપ્રમાણમાં હોતા નથી. વી આઈ સંબંધ એ વીના ચિહ્ન ઉપર પણ આધાર રાખે છે. જો વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહનું મળતું મૂલ્ય આઈ હોય તો હવે આ જ મૂલ્ય રાખી વીની દિશા ઉલટાવવામાં આવે તો ઉલટાવેલી દિશામાં વિદ્યુત પ્રવાહ મળતો નથી. આવું સામાન્ય રીતે આપણને ડાયોડમાં જોવા મળે છે. ત્રીજી મર્યાદા, આઈના કોઈ એક મૂલ્ય માટે વીના એક કરતાં વધારે મૂલ્ય મળે છે. ઉદાહરણ તરીકે ગેલિયમ આર્સેનાઇડ.